સુરત એરપોર્ટ બેંકોકથી આવેલી ફ્લાઇટમાં આવેલા મુસાફર પાસેથી DRIએ 1.68 કિલો ગાંજો ઝડપાયો છે. અમદાવાદ એરપોર્ટ બાદ હવે સુરત એરપોર્ટ પરથી પણ હાઇબ્રિડ ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. સુરત એરપોર્ટ પરથી પણ હાઇબ્રિડ ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. બેંકોકથી આવેલા એક મુસાફર પાસેથી DRIની ટીમે 1.68 કિલો હાઇબ્રિડ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. DRIની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ નંબર IX263માં બેંકોકથી આવેલો એક મુસાફર હાઇબ્રિડ ગાંજાનો જથ્થો લઈને આવી રહ્યો છે. આ બાતમીના આધારે DRIની ટીમે સુરત એરપોર્ટ પર વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ મુસાફરને અટકાવી તેની સઘન તપાસ કરી હતી. તપાસ દરમિયાન આ મુસાફર પાસેથી 24 વેક્યુમ પેક્ડ પારદર્શક પોલિથીન પેકેટ્સ મળી આવ્યા હતા. આ તમામ પેકેટ્સમાં લીલા રંગનો શંકાસ્પદ પદાર્થ ભરેલો હતો, જેનું કુલ વજન 1.68 કિલોગ્રામ થયું હતું. FSLની ટીમે આ પદાર્થની ચકાસણી કરતા તે હાઇબ્રિડ ગાંજો હોવાની પુષ્ટિ મળી હતી. પ્રતિબંધિત ગાંજાનો જથ્થો લઈને આવનાર આ મુસાફરની DRI દ્વારા વધુ પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન મુસાફરે સ્વીકાર્યું હતું કે તે ગુજરાતના ચોક્કસ ડ્રગ સપ્લાયરો માટે બેંકોકથી આ ગાંજાનો જથ્થો લાવતો હતો. જો કે તેણે અત્યાર સુધીમાં કેટલી વખત ગાંજાની હેરાફેરી કરી છે તેની તપાસ ચાલી રહી છે.